નમસ્કાર દોસ્તો, વિડીયોમાં તમારું સ્વાગત છે। લલિતા ઘોડાદરા આજે ગુજરાતમાં જ નહીં પરંતુ સંતવાણી, ભજન અને પ્રભાતિયાના લીધે આખા વિશ્વની અંદર આ ગાયિકાએ આપણા ગુજરાતનું નામ રોશન કર્યું છે। પરંતુ દોસ્તો, લલિતા ઘોડાદરા સાથે વિધાતાએ ખૂબ જ ખોર્યું અને એમની આ સાથે ના બનવાનું બની ગયું છે। દોસ્તો, લલિતા ઘોડાદરાનો જન્મ 22 જૂનના રોજ પોરબંદર ખાતે થયો હતો। એમના પિતાનું નામ રામજીભાઈ હતું। તેઓ બિરલા કંપનીમાં જોબ કરતા હતા। તેમના 3 ભાઈ અને 3 બહેનો છે। લલિતાબેને ગાવાની શરૂઆત નાનપણથી જ કરી દીધી હતી અને શાળામાં દર શનિવારે લલિતાબેન પાસે જ શિક્ષકો દ્વારા ગવડાવવામાં આવતું હતું। લલિતાબેનની બાળપણની દોસ્ત હતી સુકેશી અને સુકેશી પણ ખૂબ સરસ ગાતી હતી અને એમના ગુરુ હતા રવજીભાઈ જોશી। અને સુકેશી પોતાના ગુરુને વાત કરી કે લલિતાબેન ઘોડાદરા ખૂબ સરસ ગાય છે, તો તમે પણ એમને શિક્ષણ આપો। આથી તેઓ પોતાની બેનપણી એટલે કે લલિતા ઘોડાદરાને પોતાના ગુરુ પાસે લઈ ગયા અને આ રીતે એમને ગુરુ પોતાના મળી ગયા। લલિતાબેનની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ હતી। તેમની પાસે હાર્મોનિયમ લાવવાના પણ પૈસા ન હતા, પરંતુ તેમના પિતાના દોસ્ત કે જે લંડન રહેતા હતા અને એ દોસ્તને પિતાજીએ વાત કરી કે મારી દીકરી ખૂબ સરસ ગાય છે અને જીવનમાં આગળ વધવા માંગે છે, તો તમે મને હાર્મોનિયમ અપાવો। અને આ દ્વારા લલિતાબેનને એક હાર્મોનિયમની ગિફ્ટ મળી હતી। પોતાની મહેનત દ્વારા 14 વર્ષની ઉંમરે જ લલિતાબેને ગાવાની શરૂઆત કરી દીધી હતી। લલિતાબેને ગાવાની શરૂઆત પોરબંદરથી શરૂ કરી હતી અને પછી દ્વારકામાં એમને મોટું સ્ટેજ મળ્યું અને આ પછી તો એમણે પાછું વળીને જોયું જ નથી અને એક પછી એક સફળતાઓ એમને મળતી ગઈ અને આગળ જતાં લલિતાબેનનું સંતવાણી અને ભજન ક્ષેત્રે બહુ મોટું નામ બની ગયું। તેમણે સીડી કેસેટો બજારમાં ધૂમ મચાવવા લાગી અને પ્રથમ આલ્બમ એમણે રિધમ સ્ટુડિયો ખાતે બહાર પાડ્યું, જે એકદમ ફ્લોપ ગયું હતું અને 1994માં ટી સિરીઝ માટે લલિતાબેને કામ કર્યું। આ ટી સિરીઝના દ્વારા તેઓ આખા ગુજરાતભરમાં જાણીતા થયા હતા અને એ કેસેટનું નામ હતું કૃષ્ણ કનૈયો। લોકોને તેમના ભજનો ખૂબ જ ગમતા હતા। લલિતાબેનના લગ્ન જીવનની વાત કરવામાં આવે તો એમના લગ્ન જૂનાગઢ ખાતે રહેતા અશ્વિનભાઈ સાથે થયા હતા અને એમને એક પુત્ર અને એક પુત્રી છે। લલિતાબેને છૂટાછેડા લીધેલ છે અને તેઓ પોતાની માતા સાથે રાજકોટમાં રહે છે। એક વખતની વાત છે કે જ્યારે લલિતાબેનની પુત્રીએ લલિતાબેન પાસે પૈસા માંગ્યા, પરંતુ પૈસા ના હોવાના કારણે લલિતાબેન એમને આપી ના શક્યા। આથી પુત્રી ગુસ્સે થઈ અને પોતાના પિતાને ફોન કર્યો કે પપ્પા, મને પૈસાની જરૂર છે। આથી ગુસ્સે ભરાયેલા પિતા અને એમનો ભત્રીજો લલિતાબેનના ઘરે આવ્યા, એમને મારવાની ધમકી આપે છે અને એવું પણ કહે છે કે ગુજરાતની અંદર તમને સ્ટેજ પ્રોગ્રામ કરવા દેવામાં નહીં આવે। તો આ ના બનવાનું બની ગયું લલિતાબેનની સાથે અને એમની સાથે ખૂબ જ ખોટું થયું છે। આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન એમનું બધું સારું કરી દે।